શું તમે જીવનમાં ચારેય બાજુથી નિરાશ થઈ ગયા છો? શું બધી જ જગ્યાએ માથું ટેકવીને, દુનિયાભરના લોકો સામે હાથ જોડીને અને અનેક મન્નતો માંગ્યા પછી પણ તમારા જીવનમાંથી દુઃખના વાદળો વિખેરાતા નથી? જો તમારી સાથે પણ આવું જ કંઈ થઈ રહ્યું હોય, તો આજનો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ પર આજે અમે તમને શિવ મહાપુરાણનો એક એવો ચમત્કારિક અને અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. જ્યારે બધી જ બાજુથી રસ્તા બંધ થઈ જાય છે, જ્યારે પોતાના પણ સાથ છોડી દે અને એમ લાગે કે હવે જીવનમાં કોઈ આશાનું કિરણ બચ્યું નથી, ત્યારે દેવાધિદેવ મહાદેવનો આ એક નાનકડો પ્રયોગ તમને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢશે. આ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ એક એવો અદ્ભુત મહા ઉપાય છે જેને કરવાથી લાખો લોકોના જીવનમાં અંજવાળું પથરાયું છે. એટલે જ આજનો આ વિડીયો વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે શું ખબર, અહીં આપેલી એક નાનકડી માહિતી તમારા જીવનના તમામ દુઃખોનો હંમેશા માટે અંત લાવી દે. તો ચાલો સંપૂર્ણ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે મહાદેવના આ દિવ્ય ઉપાયને સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ. જ્યારે દુનિયાની બધી જ ઠોકરો ખાઈ લો અને લોકો સામે હાથ જોડીને થાકી જાઓ, છતાં પણ તમારી દુઃખની ઘડીઓ સમાપ્ત થવાનું નામ ન લે, ત્યારે એક નાનકડો પ્રયાસ અવશ્ય કરજો. વાસ્તુશાસ્ત્રીઓ કહેશે કે ઘરનું બાથરૂમ આમ બનાવી દો, દિશા બદલી નાખો. જ્યોતિષીઓ કહેશે કે આ ગ્રહ નડે છે, આ આંગળીમાં સોના કે ચાંદીની અંગૂઠી પહેરી લો. કોઈ કહેશે કે સુવાની દિશા બદલો, તો કોઈ કહેશે કે ઘરમાં સીડીઓની દિશા બદલો. આપણે દુનિયાભરના બધા જ ઉપાયો કરીને જોઈ લીધા, બધાના દરવાજે જઈને માથું ટેકવી લીધું, દેવી દેવતાઓની માનતાઓ માની લીધી, છતાં પણ જો ઘરની દિશા ન સુધરે તો હવે ક્યાંય ભટકવાની જરૂર નથી. હવે સીધા મહાદેવના ચરણોમાં જઈને બસ એમની આરાધનામાં લાગી જાઓ. પછી એ કૈલાશપતિ જાતે જ બધું સંભાળી લેશે. તમારા ઘરમાં કોઈ કુંડું હોય, કોઈ પણ છોડ વાવેલો હોય, અમે એવું નથી કહેતા કે તે છોડ ગુલાબનો જ હોવો જોઈએ, ગલગોટાનો હોવો જોઈએ, શમીનો હોવો જોઈએ કે બીલીપત્રનો જ હોવો જોઈએ. તમારા ઘરમાં જે પણ છોડ વાવેલો હોય તે જ કુંડાની માટીને થોડી હાથમાં લઈને તેની એક નાનકડી શિવલિંગની આકૃતિ બનાવી લો. તેમાં જળધારી વગેરે બનાવવાની કોઈ જ જરૂર નથી. માત્ર શિવલિંગની આકૃતિ બનાવીને તે જ કુંડામાં, તે જ છોડની નીચે તેની પૂજા કરો. તેના પર એક લોટો જળ અર્પણ કરો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય કે કોઈ પણ પવિત્ર દિવસ હોય, જળ ચડાવ્યા બાદ 15 થી 20 મિનિટ પછી તમારું કામ પૂરું થાય એટલે તમારી મનોકામના મનમાં બોલીને દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરતા એ જ શિવલિંગને એ જ માટીમાં વિસર્જિત કરી દો. મહાદેવ 2 મહિના પછી તમને શું ફળ આપશે તે તો માત્ર એ ભોળાનાથ જ જાણે છે. એવો અદ્ભુત અને ચમત્કારિક આ પ્રયોગ છે. ઘણા લોકોના મનમાં એક મોટો ભ્રમ અને ડર રહેલો છે કે જો આપણે ઘરમાં શિવલિંગ લાવીને સ્થાપના કરીએ અને ક્યારેક બહાર ગામ જવાનું થાય તો ઘરમાં શિવલિંગ એમ જ રહી જશે, પાછળથી કોઈ પૂજા કરે કે ન કરે તો શું આપણે એનો મોટો દોષ લાગશે? શિવ મહાપુરાણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં આ શંકાનું સમાધાન આપે છે. જો તમારા ઘરમાં કોઈ શિવલિંગ સ્થાપિત છે અને તમારે અચાનક 2 મહિના, 4 મહિના કે 6 મહિના માટે ક્યાંક બહાર જવાનું થાય, અથવા તો 15 દિવસ માટે પણ ઘર બંધ રહે, તમે શિવજી પર જળ ચડાવી ન શક્યા, તેમની આરતી કે પૂજા ન કરી શક્યા, તો પણ જો તમે જતા પહેલા એક ચોખાનો દાણો કે એક બીલીપત્ર ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરીને જાઓ છો, તો ભલે તમે 8 દિવસ આવો, 15 દિવસે આવો કે 6 મહિને આવો, તમને પૂજા ન કરવાનો કોઈ જ દોષ લાગતો નથી. શિવ તો કરુણાના સાગર છે, તેઓ ક્યારેય દોષ નથી આપતા, ઉલટાનું તમારા ઘરની રક્ષા જ કરે છે. ઘણી માતાઓ અને બહેનો એવું પૂછતી હોય છે કે જ્યારે તેમને માસિક ધર્મ એટલે કે રજો દર્શન થાય ત્યારે તેઓ 8-10 દિવસ સુધી ઘરનું કોઈ કામ કે પૂજા પાઠ નથી કરી શકતા, તો એવા સમયે શિવજી પર જળ ચડાવી શકીએ તો કોઈ પાપ તો નહીં લાગે ને? બિલકુલ નહીં. તમે જળ ચડાવો તો પણ ભલે અને ન ચડાવો તો પણ ભલે, એ શિવ છે, એક પિતા ક્યારેય પોતાના બાળકોને અપશબ્દ નથી બોલતો, અને જો કદાચ ગુસ્સામાં કંઈક બોલી પણ દે તો પણ પિતા અંદરથી ક્યારેય બદદુઆ નથી આપતો. તે તો હંમેશા દુઆ જ આપે છે કે મારું સંતાન જેવું પણ છે, મારું જ છે.
બસ ભોળેનાથ પાસે એક જ વરદાન માંગવું જોઈએ કે હે પ્રભુ, જ્યાં સુધી આ જિંદગી છે ત્યાં સુધી બસ તમારી કૃપા અને તમારી દયા અમારા પર બની રહે. ભગવાન શંકર ક્યારેય તમારી જાતિ નથી જોતા. તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો કે શુદ્ર છો. શિવજી તમારો વર્ણ નથી જોતા. શિવજી તમારું સુંદર શરીર નથી જોતા. શિવજી તમારું ધન, વૈભવ, તમારી મૂડી કે તમારી સંપત્તિ પણ નથી જોતા. શિવ જો કંઈ જોતા હોય તો તે માત્ર તમારું નિર્મળ મન છે. મનમાં કોઈ છલ કપટ ન હોવું જોઈએ. બસ મન સાફ હોવું જોઈએ. અને શિવને મન સિવાય બીજું જોઈએ પણ શું? શિવ પુરાણની કથા આપણને પોકારીને કહે છે કે મહાદેવને રીઝવવા માટે તમારે કોઈ મોટા આડંબર કરવાની જરૂર નથી. શિવ મહાપુરાણમાં ક્યાંય એવું નથી લખ્યું કે તમારે શિવજી પર 1 લીટર કે 5 લીટર દૂધ જ ચડાવવું પડશે, 1 કિલો દહીં ચડાવવું પડશે કે 25 કિલો ખાંડ ચડાવવી પડશે. ના, બિલકુલ નહીં. જ્યારે તમારા પર દુઃખની ઘડી આવી પડે ત્યારે બસ દોડીને શિવના મંદિરે પહોંચી જાઓ. હાથમાં માત્ર એક લોટો જલ લઈને શિવાલયમાં પહોંચી જાઓ. જો નજીકમાં કોઈ શંકરનું મંદિર ન હોય તો પોતાના ઘરમાં જ રહેલા શિવલિંગ પર જળ ચડાવી દો. બસ આટલું કરશો તો પણ અનહદ સુખ મળી જશે. આ વાતને સાબિત કરતા અસંખ્ય લોકોના પત્રો અને તેમના જીવનના ચમત્કારો જોવા મળે છે. રાજસ્થાનમાં શ્રી ગંગાનગરથી એક બહેન રજનીબેન, જેમની દીકરી રાધિકા માત્ર 7 વર્ષની હતી અને જન્મથી જ તેનું લીવર ખરાબ હતું. ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે જેમ જેમ દીકરી મોટી થશે તેમ તેનું લીવર વધુ ખરાબ થશે. છેવટે ડોક્ટરોએ ખાવા પીવાની પણ ના પાડી દીધી અને ઓપરેશન કરવાનું કહ્યું. પણ મોટી સમસ્યા એ હતી કે જો લીવરનું ઓપરેશન થાય તો સાથે જ 7 વર્ષની બાળકીની ગર્ભાશયની કોથળી પણ કાઢવી પડે. કારણ કે લીવર પૂરેપૂરું સડી ચૂક્યું હતું. માતા પિતા માટે આનાથી મોટું કોઈ દુઃખ ન હોઈ શકે કે 7 વર્ષની બાળકીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવે તો ભવિષ્યમાં તેનું લગ્ન જીવન કેવું રહેશે. રાત દિવસ રડવા સિવાય એ માતા પાસે કોઈ રસ્તો ન હતો. તે જ સમયે ફાગણ મહિનાની શરૂઆતમાં તેમણે ટીવી પર શિવપુરાણની કથા સાંભળી અને પોતાની બીમાર દીકરીને લઈને પંજાબના ભટિંડા મુકામે કથાના પંડાલમાં પહોંચી ગયા. કથાના પંડાલની માટી રોજ પોતાની દીકરીના પેટ પર અને આખા શરીર પર લગાવતા રહ્યા. સતત 4 અલગ અલગ જગ્યાએ જઈને કથા સાંભળી અને માટીનો લેપ કર્યો. અને અરે જુઓ, શિવની કૃપા તો જુઓ. ડોક્ટરોએ પણ આશ્ચર્ય સાથે કહી દીધું હતું કે હવે લીવર જાતે જ કામ કરવા લાગ્યું છે. હવે કોઈ ઓપરેશનની જરૂર નથી, ગર્ભાશય કાઢવાની જરૂર નથી અને દીકરી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે. આવો જ એક બીજો અદ્ભુત કિસ્સો ગંગાનગરના સુરતગઢથી ભૂમિકાબેનનો છે. તેમને વર્ષોથી સોરાયસિસ નામનો ચામડીનો અત્યંત ગંભીર રોગ હતો. ડોક્ટરોએ હાથ અદ્ધર કરી દીધા હતા કે આ બીમારી મરતા દમ સુધી પીછો નહીં છોડે. દવાઓ ખાઈને વર્ષો વીતી ગયા પણ કોઈ ફરક ન પડ્યો. તેમણે કથા સાંભળીને સિંહોર જઈને કંકર શંકરની પૂજા કરી અને ત્યાંથી રુદ્રાક્ષ લાવીને તેને જળમાં પલાળીને તે જ શિવ પર ચડાવવાનું શરૂ કર્યું. અને એ જ શિવ પર ચડેલું જળ પ્રસાદ રૂપે પોતાના શરીર પર માત્ર 40 દિવસ સુધી સતત લગાવ્યું. અને ચમત્કાર તો જુઓ, વર્ષો જૂની અસાધ્ય બીમારી કાયમ માટે ગાયબ થઈ ગઈ અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. કોઈ તમને એમ કહે કે આટલા કિલો દહીં લાવશો તો જ શિવજી પ્રસન્ન થશે, તો તેમને કહી દેજો કે જો શિવલિંગ પર 1 ટીપું ગંગાજળ અને દેશી ગાયના દૂધનું 1 ટીપું પણ સાચા ભાવથી ચડી જાય તો શિવ કરુણા વરસાવવાનું શરૂ કરી દે છે. કોઈ પૂછે કે ગંગાજળ ક્યાંથી લાવવું તો કહેજો કે હું મારા ઘરનું જળ લઈને આવી છું. જ્યારે એ ઘરનું જળ શિવના મસ્તક પર ચડે છે ત્યારે એ જળ આપોઆપ ગંગાજળ બની જાય છે. ઘણા વિરોધીઓ એવું કહેતા હોય કે શિવજી પર ચડાવેલું જળ ન પીવું જોઈએ તો તેમને પૂછજો કે મરતી વખતે ગંગાજળ પણ કેમ પીવડાવો છો, કારણ કે ગંગાજળ પણ અંતે તો શિવની જટામાંથી જ વહીને આવેલું છે અને શિવ પર જ ચડેલું છે. જો આપણે ભગવાન શંકર પર ચડેલું જળ પી લઈએ છીએ તો આપણા કાયિક, વાચિક અને માનસિક આ ત્રણેય પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળી જાય છે અને શિવની શરણાગતિ પ્રાપ્ત થઈ જાય છે. શિવના 1 લોટા જળનું જે ઋણ છે તે કોઈ સાધારણ ઋણ નથી. 1 લોટો
આ એક લોટા જળનો મહિમા સમજાવવા માટે સને 1935ના કળિયુગના જ સમયની એક સત્ય ઘટના ગીતા પ્રેસ ગોરખપુરમાં વર્ણવવામાં આવી છે, જે ગ્વાલિયર અને મુરેનાના જંગલોની છે. એક અત્યંત ખૂંખાર ડાકુ હતો, જેનું નામ પરશુરામ હતું. ચૈત્ર મહિનાની કાળઝાળ ગરમી પડી રહી હતી. આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો હતો અને તે મુરેનાના ગાઢ જંગલોમાં ભટકી રહ્યો હતો. 2 દિવસથી પાણીનું એક ટીપું પણ નહોતું મળ્યું. ગળું સુકાઈ ગયું હતું અને જીવ તાળવે ચોંટી ગયો હતો. વ્યક્તિ જમ્યા વગર કદાચ મહિનો કાઢી શકે, પણ પાણી વગર પ્રાણ છૂટતા વાર નથી લાગતી. હતાશ થઈને એ ડાકુ મરવાની અણી પર હતો. ત્યાં જ તેને એક માટીનો ઓટલો જોયો, જેના પર શિવલિંગ મૂકેલું હતું. સમય જતા એ શિવલિંગ ખાડામાં જઈને સાવ ત્રાસું થઈ ગયું હતું. પરશુરામ ડાકુએ વિચાર્યું કે હવે મારે મરવાનું તો નક્કી જ છે, તો લાવ આ શિવલિંગને મારી તલવારથી સીધું કરી દઉં. ઘોડા ઉપરથી ઉતરીને તેણે તલવારથી શિવલિંગ સીધું કરવાનો પ્રયાસ કર્યો અને શિવજીને પડકાર ફેંકતા કહ્યું કે હે ભોળેનાથ, તું મારો ગુરુ છે. હું ધનની ચોરી કરું છું અને તું લોકોના મનની ચોરી કરે છે. હું આ શિવલિંગ તો સીધું કરી આપીશ, પણ 2 દિવસથી તરસ્યો છું. ક્યાંયથી જળ મેળવી આપ. પાણીનું ઋણ એવું છે કે તે ચૂકવવા માટે સ્વયં પરમાત્માએ પણ વ્યવસ્થા કરવી પડે છે. જેવો પરશુરામ ડાકુએ શિવલિંગને સીધું કર્યું, ત્યાં જ એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતી ચાલતી હાથમાં પાણીનો એક લોટો અને મીઠાઈની વાટકી લઈને આવી પહોંચી. ડાકુને ડર લાગ્યો. તેણે પૂછ્યું કે તું કોણ છે અને અહીં આટલા જંગલમાં કેમ આવી છે? ડોશીએ જવાબ આપ્યો કે મારો એક દીકરો હતો, જે નર્મદા સ્નાન કરવા ગયો હતો અને ત્યાંથી જ આ શિવલિંગ લાવીને તેણે અહીં ઓટલા પર મૂક્યું હતું. ગામમાં ભયંકર બીમારી આવી, જેમાં મારો દીકરો, વહુ અને તેમનો દીકરો બધાય મરી ગયા. બસ હવે મારી પાસે એક દીકરી છે, જેનું નામ ચંપા છે. ક્યારેક ક્યારેક હું અહીં જળ ચડાવવા આવું છું, પણ બેટા, તેને જોઈને લાગે છે કે તું ખૂબ તરસ્યો છે. લે, પહેલા તું આ જળ પી લે. હું શિવજીને પછી જળ ચડાવી દઈશ. ડાકુએ મીઠાઈ ખાધી અને પાણી પીધું. તેની આંખોમાં જળજળિયા આવી ગયા. તેણે આકાશ તરફ જોઈને મહાદેવને કહ્યું કે મેં તો તારી પાસે જળ માંગ્યું હતું અને તે આ વૃદ્ધાના રૂપમાં જળ મોકલી દીધું. પરશુરામ ડાકુએ ડોશીને પૂછ્યું કે તું ક્યાં જાય છે? ત્યારે વૃદ્ધાએ રડતા રડતા કહ્યું કે આવતા વૈશાખ મહિનાની સુદ પાંચમના દિવસે મારી પૌત્રી ચંપાના લગ્ન છે. ઘરમાં કોઈ કમાવવા વાળું નથી, અન્નના દાણા નથી. આખા ગામમાં ઘરે ઘરે જઈને ભીખ માંગીશ, ત્યારે કદાચ લગ્ન પૂરા થશે. ત્યારે પરશુરામ ડાકુએ વચન આપ્યું કે માં, મેં તારા હાથનું એક લોટો જળ પીધું છે. મેં સાંભળ્યું છે કે જો શિવજી પર એક લોટો જળ ચડે તો શિવજી તેના ઋણી થઈ જાય છે અને ઋણ ચૂકવવા જાતે જ આવે છે. મેં તારા ઘરનું જળ પીધું છે, તો હવે તું ચિંતા ન કર. વૈશાખ સુદ પાંચમે તારી દીકરીનું કન્યાદાન કરવા હું જાતે આવીશ અને બધો જ ખર્ચો ઉઠાવીશ. પરશુરામ ડાકુ પર તે સમયે 50,000 રૂપિયાનું મોટું ઇનામ હતું. આખી દુનિયાની પોલીસ તેને શોધી રહી હતી. વૃદ્ધાએ ઘરે જઈને આ વાત ચંપાને કરી. ચંપાએ પાડોશમાં કહી અને જોતા જોતામાં આ વાત ગામના મુખિયા સુધી પહોંચી ગઈ. મુખિયાએ ઇનામની લાલચમાં પોલીસને બાતમી આપી દીધી કે વૈશાખની પાંચમે પરશુરામ ડાકુ ગામમાં આવવાનો છે. પોલીસે આખા ગામને ઘેરીને છાવણીમાં ફેરવી દીધું. પણ લગ્નના થોડા દિવસો પહેલા જ ગામમાં એક પછી એક મોટી ગાડીઓ આવવા લાગી. અનાજ, કપડાં, ફળો, શાકભાજીથી ભરેલી ગાડીઓ ચંપાના ઘરે ઉતરવા લાગી. લોકોએ પૂછ્યું કે આ બધું કોણ મોકલી રહ્યું છે? તો ડ્રાઈવરે કહ્યું કે અમને તો ભાડું આપી દીધું છે, બસ સામાન પહોંચાડવાનો હુકમ છે. વૈશાખ સુદ પાંચમનો દિવસ આવ્યો. પરશુરામ ડાકુ પોતાનું વચન પાળવા અને એક લોટા જળનું ઋણ ચૂકવવા માટે મંડપમાં પહોંચી ગયો. તેણે ચંપાના કન્યાદાન કર્યું, સોનાની મહોરો આપી. જેવો તે બહાર નીકળ્યો, પોલીસે તેને ઘેરી લીધો. ડાકુએ હાથ જોડીને કહ્યું કે આ પવિત્ર મંડપને બગાડો નહીં, આપણે ગામની બહાર જઈએ. ગામની બહાર બંને તરફથી ભયંકર ગોળીબાર થયો. અંતે પરશુરામ ડાકુ દોડીને એ જ શિવલિંગ પાસે પહોંચી ગયો અને મહાદેવની સાક્ષીએ પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું અને કહ્યું કે શિવજીના માત્ર એક લોટા જળે મારું આખું જીવન બદલી નાખ્યું છે. હવે આ મારું જીવન હું મહાદેવને સમર્પિત કરું છું. અદાલતે તેને છોડી દીધો અને તે હરિદ્વાર જઈને ગંગા કિનારે શિવ ભક્તિમાં લીન થઈ ગયો અને અંતે ગંગામાં સમાઈ ગયો.
આ કથા આપણને શીખવે છે કે જો એક ડાકુ એક લોટા જળનું ઋણ ન ભૂલી શકતો હોય તો શું ત્રિલોકીનાથ મહાદેવ તમારું ઋણ ભૂલી જશે? ક્યારેય નહીં. તમે જ્યારે પણ સાચા ભાવથી એક લોટો જળ શિવલિંગ પર અર્પણ કરો છો ત્યારે શિવ તમારા ઋણી બની જાય છે અને 3 મહિનાની અંદર અંદર તેઓ તમારા ઘરે આવીને તમારા ભંડાર ભરી દે છે. ઘણા લોકો એવા પણ છે જેમણે શિવજી પર અતૂટ વિશ્વાસ મૂક્યો અને તેમના જીવન સુધરી ગયા. મમતા રાણી નામની એક બહેને પશુપતિ વ્રત કર્યું અને આર્થિક તંગી હોવા છતાં તેમના દીકરાનું માત્ર એક નાનકડી લાઇબ્રેરીમાં વાંચીને પણ કુરુક્ષેત્ર NITમાં એડમિશન થઈ ગયું. હનુમાનગઢની અર્પણા શર્મા કે જે 4 વર્ષથી સરકારી નોકરી માટે ફાંફા મારતી હતી અને હિંમત હારી ચૂકી હતી, તેને પડોશીના કહેવાથી શિવ મહાપુરાણની કથા સાંભળી અને ફાગણ માસમાં રાજસ્થાનમાં પોલીસમાં નોકરી મળી ગઈ. આવી જ રીતે અનેક યુવાનો અને વડીલો શિવ ભક્તિથી માત્ર એક લોટા જળથી પોતાના જીવનમાં સર્વોચ્ચ શિખરો સર કરી રહ્યા છે. શિવ મહાપુરાણમાં મુખ્ય 3 સૂત્રો બતાવ્યા છે. પહેલું, શિવજી પર એક લોટો જળ ચડાવવું. બીજું, નિરંતર શિવ પંચાક્ષર મંત્ર યાની કે શ્રી શિવાય નમસ્તુ ભમ્યમ કે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. અને ત્રીજું, જો આ બંને ન થઈ શકે તો કોઈ પણ શિવ ભક્તના દર્શન કરી લેવા. આ 3 વસ્તુ તમારા જીવનને પાર ઉતારી દેશે. આવનારા અષાઢ અને શ્રાવણ માસમાં જ્યારે પણ શિવની ભક્તિ કરવાનો અને કાવડ યાત્રાનો પવિત્ર સમય આવે ત્યારે મહાદેવમાં પૂરો વિશ્વાસ રાખીને આગળ વધજો. જ્યાં શાંતિ મળે છે, જ્યાં સુકૂન મળે છે, ત્યાં જ મહાદેવનો વાસ હોય છે. તો બોલો હર હર મહાદેવ, શ્રી શિવાય નમસ્તુભ્યમ.